આપણે દાળ બાટી બનાવવાની છે. તો દાળ બાટી બનાવવા માટે મારવાડી દાળ બાટી. તો આપણે પંચરત્ન દાળ લીધી છે. મસૂરી દાળ, ચણાની દાળ, મગની ફોતરા વગરની દાળ, ફોતરાવાળી દાળ અને અડદની દાળ. આપણે આ 5 ભેગું કરીને ધોઈ લેવાનું છે. સરસ ધોઈ અને કમ્પ્લીટ તો આપણે કુકરની અંદર બાફવાનું છે. તો આપણે પહેલાં તો ધોઈ લઈશું. આપણે 5 દાળને ભેગી કરી દઈશું. આપણે દાળને ધોઈ લીધી છે. તો આપણે કુકરની અંદર એડ કરી દઈશું. આપણે હવે 1.5-2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠુંને હળદર નાખીને આપણે બાફી લેવાનું છે. તો આપણે હળદર એડ કરીશું. આપણે આને હવે બાફી લેવાની છે. તો આપણે કુકરને બંધ કરી દઈશું. 3 થી 4 સીટી બોલાવવાની છે. 4 સીટી આપણી દાળ સરસ કમ્પ્લીટ થઈ જશે. તો આપણે આ 4 સીટી બોલાવી દઈએ. આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. જાડો આપણે ભાખરીનો દળીએ ને એવડો લોટ લેવાનો છે. આપણે એને સાળી લઈશું. આપણે લોટને સાળી લીધો છે. કમ્પ્લીટ કરી નાખીશું. થોડી હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું. પછી આપણે અજમો લેવાનો છે. તો અજમાને આપણે થોડોક કસરીને નાખીશું. આપણે હવે આ ઘીનું મોણ દેવાનું છે. તો 3 ચમચા આપણે ઘી એડ કરીશું. તો 3 ચમચા ઘી નાખીશું. મિક્સ કરી દેવાનું છે. મોણ આપણે એકદમ સરસ મુઠ્ઠી વળે ને એવું દેવાનું છે. તો આ ગાંગડી છે આપણે એને ભાંગી લેવાની છે. એકદમ મિક્સ બધા લોટમાં મિક્સ કરવાનું છે. બાટી આપણી એકદમ સરસ આવી રીતનું મોણ હોય મોઠું વળે ને એવું મોણ દેવાનું છે. હવે આપણે આને લોટ બાંધીશું. આપણું મુઠ્ઠી વળતું મોણ સરસ થઈ ગયું છે. ગરમ પાણી બધું છે. તો આપણે થોડું થોડું નાખતા જઈશું ને લોટને બાંધવા જવાનું. એકદમ કડક લોટ બાંધવાનો છે. થોડાક આપણે સોડા નાખીશું. સોડા નાખીને હવે આપણે મિક્સ કરી દઈશું. આપણે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે લોટ બાંધીશું. થોડું પાણી એડ કરતા જઈશું. બાટીનો લોટ સરસ બાંધી દીધો છે. આવો તમારે એકદમ કડક બાંધવાનો છે. કડક બાંધીશું ને એટલે એકદમ મસ્ત આપણી બાટી થાય છે. તો આપણે લોટ બાંધી દીધો છે સરસ. હવે આપણે એને બાટી બનાવીશું. નાની નાની બાટી બનાવીશું. આવી રીતના ગોળ બાટી બનાવવાની છે. આવી રીતના બાટી બનાવીને આપણે આવી રીતના કાપા પાડી દઈશું. આપણે આવી રીતના કાપા પાડી દેવાના છે. તો આવી રીતના આપણે બધી જ બાટી બનાવી નાખવાની છે. બધી જ બાટી આ લોટની બનાવી નાખીશું. પછી આપણે એને શેકી લેવાની છે. આપણે હવે દાળને જોઈ લઈશું. દાળને આપણે જોઈ લઈએ. આપણી દાળ બફાઈ ગઈ છે. એકદમ કમ્પ્લીટ બફાઈ ગઈ છે. તો આપણે હવે દાળને બહુ આપણે ઝેવણી નથી ફેરવવાની. અધકચરી દાળને આપણે હલાવવાની છે. પેન લઈશું. પેનની અંદર આપણે ઘી નાખવાનું છે. ઘી મૂકીને આપણે બાટી મૂકવાની છે. આમાં સાઈડમાં મૂકી દઈએ ને એટલે થતી જાય. પછી ઢાંકી દેવાની. ધીમે ધીમે આપણે ફેરવતી રહેવાની છે. આપણે બાટીનો કલર સરસ આવે છે. તો આપણે ઘી નાખતું જવાનું છે અને બાટીને ફેરવતું જવાનું છે. ધીમો ગેસ જ રાખવાનો છે. એટલે આપણે સરસ કાશી ન રહે અને બફાઈ જાય. બધી એક વારા ફેરવી નાખવાની છે. પછી આપણે એમાં ઘી નાખવાનું છે. તૈયાર થઈ ગઈ છે. કલર એ સરસ આવી ગયો છે. તો આપણે એને એક એક કરીને બહાર કાઢી લઈશું. આપણે વઘાર કરીશું દાળનો. આપણે વઘારમાં જીરું એડ કરીશું. એમાં હુકમ 2 મરચાં નાખીશું. મીઠો લીમડો નાખીશું. હળદર કટિંગ કર્યા છે જીના એ અંદર એડ કરી દઈશું. આપણે ડુંગળીને એડ કરી દઈશું અંદર. પછી આપણે એને સાતરી લેવાનું. સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું નાખીશું. ટમેટોને અંદર એડ કરી દઈશું. એની અંદર થોડુંક આપણે લાલ મરચું નાખીશું. આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું. ધાણા જીરું એડ કરીશું. ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો એડ કરીશું. આપણે એની અંદર
થોડુંક ગળપણ નાખવાનું છે. તો આપણે ખાંડ નાખીશું. દાળમાં ખાટું ને મીઠી ને બધી હોય તો સારી લાગે. આપણે હવે વઘાર દાળની અંદર એડ કરી દઈશું. દાળમાં એડ કરી દઈશું. આપણે હવે આને બનાવી દઈશું. આપણે એની અંદર લીલા ધાણા એડ કરી દઈશું. આપણી દાળ સરસ, પંચરત્ન દાળ સરસ તૈયાર છે. આપણે બાટી અને આને આપણે સૂરમું બનાવવાનું છે. તો સૂરમું આપણે આવી રીતના સોળી દેવાનું છે. આપણે આની અંદર ઘી એડ કરીશું. આપણી દાળ બાટી સરસ આપણી તૈયાર છે. સૂરમું દાળ બાટી હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.